સમગ્ર ગુજરાતનું હવામાન યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને હું છું પારસ વાઘેલા. મિત્રો, કાલે 2 તારીખે અને ફેબ્રુઆરી મહિનો ઘણા વિસ્તારોમાં વરસાદના હળવાથી મધ્યમ વરસાદના છાંટા જોવા મળ્યા હતા. જ્યાં આપણે ફેસબુક પેજ ઉપર જેની અપડેટ આપી હતી તેવી જ રીતનો માહોલ જોવા મળ્યો હતો. અને ઉત્તર ગુજરાતના જે ભાગો છે, ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગો છે, આ સાથે મધ્ય ગુજરાતના ભાગો છે, આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળ્યા હતા. તો અમુક લોકોની કોમેન્ટ એવી આવશે કે ભાઈ ક્યાંય વરસાદ જોવા નહોતો મળ્યો. તો ઉત્તર પૂર્વ જે ગુજરાતના ભાગો છે તેમાં જોવા મળ્યા હતા. ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગો એટલે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, આ ઉત્તર ગુજરાતના ભાગો છે. પૂર્વ મધ્ય ગુજરાતના ભાગો અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, ભરૂચ, આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના છાંટા જોવા મળ્યા હતા. બાકીના વિસ્તારોમાં ક્યાંક વાદળછાયું વાતાવરણ હતું. બાકીના વરસાદની મેં એવી કંઈ અપડેટ આપી નથી. ખાલી ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં આપણે જણાવ્યું હતું ફેસબુકમાં, તેમ જ જોવા મળ્યું હતું. અને હવામાનની મોડલ જોઈ કરી બધાય આગાહી કરતા હોય છે, પણ સરખી જે આગાહી આપે તે આગાહીકાર કહેવાતો હોય છે ખેડૂત. અને આપણે આ યુટ્યુબ ચેનલમાં તમને કોઈ દિવસ ખોટી માહિતી જોવા નહીં મળે, કારણ કે જે મોડલ આપણને બતાવતું છે તે મુજબની મારા અભ્યાસ પ્રમાણે તમને આગાહી આપવામાં આવશે. તો હવે આપણે વાત કરવાની છે આગામી દિવસોની, એટલે કે આગામી દિવસોમાં કેવું વાતાવરણ રહેવાનું છે ગુજરાતમાં. તો આગામી દિવસો 8 તારીખ સુધી સમગ્ર ગુજરાતમાં ખુલ્લું વાતાવરણ રહેવાનું છે. નથી ક્યાંય વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું કે નથી ક્યાંય વાદળા જોવા મળવાના. એકદમ ખુલ્લું વાતાવરણ જોવા મળવાનું છે સેટ 8 તારીખ સુધી. પછી હવામાનમાં થોડોક પલટો જોવા મળ્યો છે, એટલે કે માવઠું જોવા નહીં મળે, પણ વાદળછાયું વાતાવરણ કચ્છ ઉપર અને સૌરાષ્ટ્રમાં જોવા મળવાનું છે. બાકીના વિસ્તારોમાં ક્યાંય માવઠું જોવા મળવાનું નથી. આપણે આ મારા અભ્યાસ પ્રમાણે બતાવું છું. બાકીના અત્યારે તો તમે ગમે સોશિયલ મીડિયામાં જોવો એટલે નકરી અફવાઓ ફેલાતી હોય છે કે માવઠું જોવા મળશે, કરા પડશે ને ઓલું પડશે. તો એવું કાંઈ નથી. આપણે આ યુટ્યુબ ચેનલમાં જોડાયા રહેજો. ખાલી વાદળછાયું વાતાવરણ અમુક વિસ્તારોમાં જોવા મળશે. અને યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, એટલે તમે આમાં જોડાઈ રહ્યો. બાકીની અપડેટ આપણે આગામી દિવસોમાં આપીશું, જેવું કે હવામાનમાં પલટો જોવા મળે અને ઠંડીમાં પણ ધીમે ધીમે વધારો જોવા મળશે. જેમ જેમ વાદળા વિખાશે તેમ તેમ ઠંડીમાં વધારો જોવા મળશે. તો જય માતાજી બધાને. રજા લઈએ, પછી આગામી દિવસોમાં આપણે પાછા મળીએ.